તો હાલ તો ઉમેદવાર બચાવો અભિયાન એ જાણે કે તેજ થયું હોય તેવું લાગી રહ્યું છે અને જ્યાં સુધી બુધવાર સુધી આ સમયગાળો છે દરમિયાન આ લુકાછૂપી રહે છે અને આ તમામ મામલે ચર્ચા કરવા માટે ભાજપ તરફથી આપણી સાથે ડૉક્ટર અનિલ પટેલ જોડાયા છે. અનિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સમગ્ર જે આખી ચૂંટણી પ્રક્રિયા હતી તેમાં ઘણા બધા પાસાઓ જોવા મળી રહ્યા છે. દર વખતે આ લુકાછૂપી પણ જોવા મળતી હોય છે, પરંતુ સીધો એક આરોપ પણ લગાવી રહ્યો છે કે ભાજપથી ડર છે માટે કોંગ્રેસના ઉમેદવારોને છુપાવવા પડી રહ્યા છે. સૌપ્રથમ તો આજે 14મી એપ્રિલ છે. હું આપના સૌ દર્શકોને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. જો આપે જે વાત કરી એમાં મને એવું લાગે છે કે કોંગ્રેસની તકલીફ એ છે કે વાસ્તવમાં કોંગ્રેસ એ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું કોંગ્રેસે અને એમણે એવું જાહેર કર્યું કે 15 મહાનગરોમાં QR કોડથી જેને બી ઈચ્છા હોય એ પોતે અરજી કરીને ઉમેદવારી રજૂ કરી શકે છે. જયેશ, એનો અર્થ જ એ થયો કે કોંગ્રેસ પાસે વાસ્તવમાં કેન્ડિડેટ નથી. નંબર 1. આજે પણ કોંગ્રેસે જે ફોર્મ ભરાયા છે એમાં 60% સીટો ઉપર જ ફોર્મ ભરાયા છે, એટલે 40% જગ્યાએ તો એમને ઉમેદવાર મળ્યા નથી. આ એ જ કોંગ્રેસ છે કે જેમાં 300 સીટ પર લગભગ જે આજે હજુ તો ચૂંટણી પંચ ફાઇનલ આંકડા આવતીકાલે જાહેર કરશે, પરંતુ 300 જેવી સીટ પર ભાજપના કેન્ડિડેટ બિનહરીફ જીત્યા છે. 2021માં પણ 221 સીટ પર જીત્યા હતા. તો કોંગ્રેસ પાસે ગુજરાતમાં વાસ્તવમાં કાર્યકર્તા જ નથી. નંબર 1. બીજું, કોંગ્રેસ પાસે જે ઉમેદવારોને ચૂંટણી લડાઈ છે એમણે એ બી 60%માં મને એવું લાગે છે કે મોટાભાગના ઉછીના લઈને અથવા માગીને કે ભાઈ આપ કોંગ્રેસમાંથી લડો, અમે તમને બધી વ્યવસ્થા કરીશું, તો જ કોંગ્રેસને ઉમેદવાર બચાવ અભિયાન ચલાવવું પડે. જે ઓછા છે એમાં પણ તમે એટલે કે ભાજપ લઈ જાય છે એવો ડર છે. શું આ ડરને કારણે પણ આ ગતિવિધિ તેજ કરી છે? નહીં, આ ડર એટલા માટે છે કે વાસ્તવમાં કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી. નંબર 1. નંબર 2, કોંગ્રેસમાં કમિટમેન્ટ સાથેના કાર્યકર્તાઓ બચ્યા જ નથી. નંબર 3, જે રીતે એમણે નવા કેન્ડિડેટ બજારમાંથી શોધીને સામેથી ફોર્મ ભરાયા છે તો સ્વાભાવિક છે કે એમનામાં પણ એમની વિશ્વાસ નથી. એટલે જે કોંગ્રેસના કેન્ડિડેટ છે એક તરફ નબળા મનના છે, બીજી તરફ એમનું કોંગ્રેસ પ્રત્યેનું કમિટમેન્ટ નથી. કદાચ આ વસ્તુ તેઓ ખુલીને કહેતા નથી, પરંતુ કદાચ આ જ નબળા મનનો ફાયદો શું ભાજપ ઉઠાવે છે કે પૈસા અને પાવરના જોરે આખરે ઉમેદવારોને ખેંચી જશે અને તેને કારણે તેમને આ લુકાછૂપી ખેલવી પડે છે. જો કોંગ્રેસનું એક પરમેનન્ટ બચાવનામું જયેશ લખેલું હોય છે, એ 8-9 એવા જુદા જુદા મુદ્દા છે. જ્યારે ફોર્મ ભરવાના હોય એની પહેલાં પણ કોંગ્રેસ કેટલાક વિષયો મૂકે છે. આ ફોર્મ ભર્યા પછી પણ જુદા જુદા આક્ષેપો, તંત્ર વિરુદ્ધના આક્ષેપો, મની પાવર, મસલ્સ પાવર. જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ને ત્યારે ક્યાંક EVM, ક્યાંક SIR, ક્યાંક મતદાનની ટકાવારી 5 વાગ્યા પછી કેમ વધી ગઈ. તો એ 8-10 મુદ્દાનું એક બચાવનામું કોંગ્રેસ છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતમાં અને દેશમાં 10-15 વર્ષથી એમણે છાપેલું જ છે. એટલે ખાલી ચૂંટણીનું પરિણામ આવે કે તો ક્યાં ટીક કરવી, એ પ્રકારે કોંગ્રેસ પોતે રાજકીય ક્ષેત્રમાં રહ્યું છે. ચલો, એ બાબતનો જવાબ લઈ લઈએ. હેમંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, આપણી પાસે આવું, કારણ કે આપણે જેમ લાંબુ લિસ્ટ આપ્યું છે તેનો જવાબ પણ લેવો એટલો જ જરૂરી બની રહેશે. કોંગ્રેસ તરફથી હેમંત રાવલ આપણી સાથે જોડાયા છે. હેમંતભાઈ, સ્વાગત. આખરે અનિલભાઈ જે વાત કરી રહ્યા છે, આખરે લુકાછૂપી ખેલવા માટે કોંગ્રેસે આટલું મજબૂર કેમ થવું પડી રહ્યું છે? આપનું પણ વ્યૂ જાણવું એટલો જ મહત્વનો પણ રહેશે. હેમંતભાઈ. જો લોકશાહીની અંદર ચૂંટણી જે છે એક મહોત્સવ તરીકે આપણે વર્ષોથી માણતા હતા, પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે એમના શાસનની અંદર જે એમણે પ્રજાને દોજકમાં મૂકેલી છે, શહેરો હોય તો 1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ પાણી ભરી જાય, ભ્રષ્ટાચાર દરેક શહેરોની અંદર માજા મૂકેલી છે. આવી પરિસ્થિતિની અંદર તમે જોયું હમણાં બોડકદેવ જેવા વિસ્તારમાં, અમિતભાઈ શાહના વિસ્તારમાં લોકોને ભારતીય જનતા પાર્ટીના લોકો ઢોલ નગારા જાતે જાય ને એમને પાછા કાઢવામાં આવે.
ઘાટલોડિયા જેવા વિસ્તારમાં હેમંતભાઈ, એ તો અહીંયા પ્રજા ભાજપના હવે લોકોએ પ્રજા હવે નિર્ણય પ્રવેશ કરી લેશે. મારો સીધો સવાલ કોંગ્રેસ ઉપર જ હતો. કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે કેમ લઈ જઈ રહ્યા છે? કેમ ઉમેદવાર બચાવો અભિયાન કરવું પડી રહ્યું છે? પ્રજા તો પ્રજાનું કામ કરી દેશે, પરંતુ કોંગ્રેસ અત્યારે જે કામ કરી રહ્યું છે પોતાના ઉમેદવારોને બચાવવા માટેની, એ મજબૂરી શા માટે છે? જુઓ, સૌપ્રથમ મોટી અમે લોકો પુરાવા જાહેર કરીશું. આજે હું TV9ના માધ્યમથી કહું છું કે પુરાવા જાહેર કરીશું. આજે રાજીવ ગાંધી ભવન ઉપર ઉમેદવારો આવી ગયા છે, જેમને ધમકાવવામાં આવ્યા હોય એવા ઉમેદવાર છે, જેમને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોય, જૂના કેસમાં પોલીસ સ્ટેશને બોલાવીને દબાણ કરવામાં આવેલું હોય. અધિકારીઓ એમનો જાજરૂનો એટલે સંડાસનો દાખલો છે એ પણ એમના ફોર્મમાંથી કાઢીને રિજેક્ટ કરે છે. આવા કરજણથી અક્ષય પટેલે દબાણ કરેલું હોય, આવા ઉમેદવારો અમારી સામે અત્યારે આવેલા છે. અને આજે 4 વાગે અમે પુરાવા સાથે, ભારતીય જનતા પાર્ટી ડરી ગયેલી છે, લોકશાહીની અંદર ચૂંટણી પદ્ધતિને ખતમ કરી દેવા માગે છે. અમે પુરાવા સાથે મુખ્ય ચૂંટણી આયોગને ગાંધીનગર 9 બ્લોક નંબર 9માં સચિવાલયમાં અમે અમારી અરજી અને અમારું જે કંઈ પણ ફરિયાદ છે કરવાના છીએ. અને અમને ખબર છે કે આ ફરિયાદ ધ્યાને નહીં લેવામાં આવે તો અમારી જોડે એટલા પુરાવા છે કે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાના છે. લોકશાહીમાં અમે ડરતા નથી, અમે લડી રહ્યા છે. અમે 12,500 જેટલા ડમી સાથે ઉમેદવારો, લગભગ ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવાર અને ડમી ઉમેદવારો અમે ઊભા કરેલા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉમેદવારને, કાં તો ઉમેદવારના ટેકેદારને, કાં તો ઉમેદવારની દરખાસ્ત કરનારને અલગ અલગ રીતે પ્રતિપાદિત કરવામાં આવે છે. એના કારણે અમે અમારા ઉમેદવારોને સેફ પેકેજ 15મી અને 16મી તારીખ સુધી આપેલું છે. 16મી પછી અમારા ઉમેદવારો જાહેરમાં આવશે અને આ ભારતીય જનતા પાર્ટીના ગોરખ ધંધાને સામે એકદમ વિરોધ કરવાના છે. અને અમે કેટલાક પુરાવા પણ જાહેર કરવાના છે. ચલો, 4 વાગે આપ શું પુરાવા રજૂ કરો છો તેની પર તો સૌ કોઈની નજર રહેશે, પરંતુ આ તમામ બાબતોને લઈને, આ પરિસ્થિતિઓને લઈને રાજકોટથી અત્યારે આ જ મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આવી રહ્યું છે. કોંગ્રેસનું આ મહત્વપૂર્ણ નિવેદન શું છે, આપને સંભળાવીએ. તમે જોશો કે આજે સત્તા મેળવવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો સહારો લઈને હરીફ પાર્ટીઓના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ જે નવા ઉમેદવારો છે, જેને ધમકી મળી છે, એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. અને જે 15 તારીખ જે ખેંચવાનો, એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. ચલો, આ એક સીધો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે લલચાવવામાં આવી રહ્યા છે, ફોસલાવવામાં આવી રહ્યા છે. ડઝનક જેટલા જે ઉમેદવારો અજ્ઞાતવાસમાં છે તે આજે સામે આવશે. આખે સીધો પ્રશ્ન થઈ રહ્યો છે. હેમંતભાઈ, આપણી પાસે જ આવી રહ્યો છું. ગાયત્રીબાજી કહી રહ્યા હતા, શું ઉમેદવારો લલચાઈ જાય એવા છે, ફોસલાવાઈ જાય એવા છે? આ 12 જેટલા, ડઝન જેટલા જે ઉમેદવારો છે તેને કેમ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા? શું તેઓ પણ લલચાઈ જાય એવા છે, ફોસલાઈ જવા એવા છે, કે પછી તેમને કોઈ ડર લાગી રહ્યો છે, કે પછી આ તમારો એક રણનીતિનો ભાગ છે જે ચૂંટણીની અંદર જીત માટે કરવો પડી રહ્યો છે? હેમંતભાઈ, સૌપ્રથમ તો નવા ઉમેદવાર છે. નવા ઉમેદવારો જે હોય, જે નવા યુવા હોય, એ લોકોને ચૂંટણીની આખી પદ્ધતિ વિશે ખબર ના હોય. એમને બોલાવીને પોલીસ એવું કહે, પોલીસ સ્ટેશનમાં બોલાવીને કહે કે ભાઈ તમે પાછું ખેંચી લો, નહીં તો તમારા ઉપર કેસ કરવામાં આવશે. એમને બોલાવીને ધાક ધમકી આપવામાં આવે, લોભ લાલચ આપવામાં આવે. આ બધી વસ્તુ જે છે એ ના થાય એના માટે પ્રિકોશન્સના ભાગરૂપે અમે અમારા ઉમેદવારશ્રીઓને એક સેફ જગ્યા ઉપર લઈ ગયા છીએ. અને બીજી વસ્તુ કે એ તો ચૂંટણી પંચને શરમ આવી જોઈએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ગુજરાતમાં થઈ રહી છે અને ચૂંટણી પંચ મૌન બેઠું છે. આદર્શ આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે. આજે પણ આ અનિલભાઈ બેઠા છે. વર્ષો પહેલા અનિલભાઈ કોર્પોરેટર હતા, એમના નામના અનિલભાઈના બજેટના બોર્ડો લગાવેલા પડેલા છે. ચૂંટણી હોય ત્યારે એ બોર્ડને ઢાંકી દેવામાં આવે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદની અંદર ભાજપના કોર્પોરેટરને ધારાસભ્યોના નામના બોર્ડ એ મ્યુનિસિપલ કોર્પોરેશને કમિશનરે યથાવત રાખેલા છે. આ જ બતાવે છે કે આખું તંત્ર છે એ ભાજપની ફેવર કરી રહ્યું છે અને જનતા છે એ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. ચલો, સીધો જ આપ આરોપ છે. અનિલભાઈ, હવે સીધો જ આપની પર આવી જાઉં છું, કારણ કે
કેમ તેમણે આ કરવું પડ્યું તેનું પણ એક કારણ બતાવી રહ્યા છે. આપે કદાચ આનું એક અનુમાન પણ કરેલું, પરંતુ છતાં પણ આ ચૂંટણી છે, દર વખતે નવી તરાહ હોય ને દર વખતે આ પ્રકારના પ્રયત્નો થતા હોય, પરંતુ આખરે આદર્શ ચૂંટણી સંહિતા પ્રમાણે શું કામ નથી થઈ રહ્યું અને ખાસ કરીને ભાજપ ઉપર જે પ્રહાર લગાવાઈ રહ્યા છે. અનિલભાઈ, આખરે ચૂંટણી જીતવા માટેનો જૂનો કીર્તિમાન યથાવત રાખવા માટે શું ભાજપ આ પ્રયત્ન કરી રહ્યું છે કે પછી આખરે આ વખતે જે નવો કીર્તિમાન આપ ઈચ્છી રહ્યા છો તેને લઈને આ કરવું ભાજપની પણ મજબૂરી છે? જો જયેશ, આપે જે કોંગ્રેસના પ્રવક્તાને પૂછ્યું કે શું ડર લાગી રહ્યો છે ઉમેદવારોને, જો ગુનેગાર હોય તો એમણે ડરવું જ પડે અને એમણે જ કહ્યું કે જૂના કેટલાક કેસીસ ખોલીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. બીજું આપે પૂછ્યું કે શું આપના ઉમેદવારોને લલચાવવામાં આવે છે, તો મારો પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસના ઉમેદવારો લાલચુ છે? મેં પહેલાં જ કીધું કે કોઈપણ પોલિટિકલ પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓનું ઘડતર કરવું પડે છે. કોંગ્રેસની તકલીફ જે શું વાસ્તવમાં એ થઈ છે કે જે ઘડાયેલા કાર્યકર્તા વાસ્તવમાં નહીવત રહ્યા છે. એટલે અત્યારે QR કોડ દ્વારા મેળવ્યા છે, બીજા પક્ષોમાંથી જેને કદાચ ટિકિટ ના મળી હોય એવા ઉશ્કેરીને એવા લોકોને ભડકાવીને ટિકિટો આપી છે. એટલે કોંગ્રેસની જે વિચારધારા છે એની સાથે મજબૂતીથી જોડાયેલા હોય એવા ઉમેદવારો એમને મળ્યા નથી. એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે કોંગ્રેસનો મેન્ડેટ મોડો પહોંચે અને ભાજપ ત્યાં બિનહરીફ થાય તો એમાં ભાજપનો વાંક છે. કોંગ્રેસ એક જ જગ્યાએ બે ઉમેદવારોનો મેન્ડેટ આપે તો એમાં ભાજપનો વાંક છે. મને લાગે છે કે કોંગ્રેસ જે કાગારોડ કરી રહી છે એ કાગારોડ ફક્ત ને ફક્ત સહાનુભૂતિ મેળવવા માટે છે. એમને એવું છે કે જો આ પ્રકારે જો આપણે વિષય ઊભા કરીએ તો ગુજરાતની પ્રજા તો સહાનુભૂતિવાળી છે, સંવેદનશીલ છે, તો આપણને કદાચ સહાનુભૂતિ મળી જાય. પરંતુ સહાનુભૂતિની સામે જે રીતે વિકાસની કામગીરી ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિન સરકારની થયેલી છે, જે રીતે યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં સંગઠન વધુને વધુ મજબૂત થતું જાય છે, એના કારણે પબ્લિકનું પરસેપ્શન એ બીજેપી તરફ છે. અચ્છા, આપ જે મુદ્દો ઉઠાવી રહ્યા છો ને અનિલભાઈ, હવે સીધો સવાલ એ થઈ રહ્યો છે કે આ ખરેખર આ ઉમેદવાર છે કે પછી ગુનેગાર છે, કે ગુનેગાર છે એટલે આ ધમકીઓ અપાઈ રહી છે કે ખરેખર ધમકીઓ નથી અપાઈ રહી? તો ગુનેગાર કે ઉમેદવાર તેને લઈને પણ આગળ હું ચર્ચા કરીશ. હાલ એક બ્રેક માટે રોકાઈશ, પરંતુ આ ચૂંટણીના માહોલમાં આ પ્રશ્ન પણ હવે મહત્વપૂર્ણ બની રહેશે કે ઉમેદવાર એ શું ગુનેગાર છે માટે આ બધી ઘટમાળ સામે આવી રહી છે કે કેમ, જાણીશું બ્રેક બાદ. ઉમેદવાર બચાવવાની જરૂર કેમ પડી રહી છે એ જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ભાજપ તરફથી અનિલભાઈ પટેલ છે, કોંગ્રેસ તરફથી હેમાંગભાઈ જોડાયેલા છે. હેમાંગભાઈ, આપ આ તમામ જવાબ સાંભળી રહ્યા હતા. હવે સીધો એક સવાલ છે, કેટલાક ઉમેદવારોને આખરે અજ્ઞાત સ્થળે લઈ જવાની જરૂર પડે છે? તમે કહી રહ્યા છો કેટલાક લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે, આપ એ પણ બચાવ કરી રહ્યા છો કે નવા છે, ખ્યાલ નથી. તો બે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શું ગુનેગારો છે માટે આ ઉમેદવારોને ધમકીઓ મળી રહી છે, પોલીસનો ડર કરવામાં આવી રહ્યો છે? અને જો નવા છે તો શું એટલા સક્ષમ નથી કે આ તમામ પ્રકારની રાજકીય જે ઘટમાળ છે તેનો સામનો કરી શકે? શું આ તમામ કારણોને લઈને આ પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો હેમાંગભાઈ? ચલો, હેમાંગભાઈ સાથે અત્યારે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ અનિલભાઈ આ એક પ્રશ્ન ચોક્કસપણે છે. આપ કેટલાક ઉમેદવારોની વાત કરી રહ્યા છો, પણ શું ગુનેગારોને પણ આખરે ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે? પછી કોઈ પણ પક્ષ હોય અને ખાસ કરીને શું નવા હોય છે તો શું તે સક્ષમ નથી હોતા? અને જો સક્ષમ નથી તો પછી ટિકિટો કેમ આપવામાં આવતી હોય છે? નહીં, આમાં મને એવું લાગે છે કે કોંગ્રેસમાં મારું એટલું જ માનવું છે કે બધા ઉમેદવારો ગુનેગાર છે એવું નથી. પરંતુ એ જે રીતે હેમાંગભાઈ કહી રહ્યા હતા એ રીતે કદાચ કેટલાક ગુનેગારો હશે તો એના સંદર્ભમાં નોટિસ પણ મળી હોય અને કાર્યવાહી પણ ચાલતી હોય. કુલ મળીને કોંગ્રેસમાં જે તકલીફ એ છે કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિઓ આજે ગુજરાતમાં દીવો લઈને બી શોધે મળે એમ નથી. એટલા માટે કોંગ્રેસને શું છે કે એના કેન્દ્રીય નેતૃત્વને બતાવવા માટે એટલીસ્ટ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક ઊભા રાખવા પડે એવી સ્થિતિ છે. અને કોંગ્રેસની જે નેતૃત્વ છે એ જુદા જુદા જૂથમાં વહેંચાયેલું છે. આપ પણ જાણો છો અને આ સૌ જાણે છે. આદરણીય રાહુલજીએ પણ કોંગ્રેસના ગુજરાતના નેતાઓને ક્યાંક લગ્નના ઘોડાને, ક્યાંક રેસના ઘોડાને, ક્યાંક લંગડા ઘોડાને, તો એમનું કોંગ્રેસનું જે આખી ટીમ છે અહીંયા ગુજરાતમાં એમાં થોડા અપવાદો બાદ કરતા બાકી કેન્દ્રીય નેતૃત્વને બી કોંગ્રેસને વિશ્વાસ નથી.
તો કોંગ્રેસ એમનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે અલગ અલગ જગ્યાએ ઉમેદવારો ઊભા રાખવા પ્રયત્ન કરે છે. ચલો, આ પ્રયત્નને લઈને હેમંતભાઈ જોડાયેલા છે, તેમને વાત કરીએ. હેમંતભાઈ, આખરે સીધો જ સવાલ છે, શું કેટલાક ઉમેદવારો ગુનેગારો છે માટે આ ધમકીઓ મળી રહી છે, અને 4 વાગે શું આખરે એ બાબતે તમે ખુલાસો કરશો? અને આપ એ પણ બચાવ કરી રહ્યા છો કે નવા છે તેમને ખ્યાલ નથી, તો શું નવા એટલા નબળા છે કે આખરે એમને આ રીતે સાચવવાની જરૂર પડી રહી છે? અને જે ધમકીઓ મળી રહી છે તેની પાછળનું કારણ જાણવાનો હું આ પ્રયત્ન કરી રહ્યો છું. હેમંતભાઈ. પ્રશ્ન પૂછ્યો છે અને પત્રકાર તરીકે તમે બહુ જાગૃત છો. તમારા પ્રશ્નનો જવાબ હું આપવા માંગુ છું કે ભાઈ, આ ગુજરાત છે, ગુજરાતની અંદર અમારા કોંગ્રેસના એક કાર્યકર્તાની વાત કરું, અમારા પ્રવક્તા છે નિશાંતભાઈ, બિઝનેસમેન છે. એમણે 10 વર્ષ પહેલાં એ ત્યાંના કુલપતિને બંગડીઓ આપી હતી, ખાલી બંગડીઓ અર્પણ કરી હતી કોઈ બાબતે, તો એ બંગડી ઉપર એમના ઉપર જાનથી મારી નાખવાનો કેસ કરી દેવામાં આવેલો છે અને એમનો પાસપોર્ટ જમા થઈ ગયો હતો. અત્યારે એ 10 વર્ષે નિર્દોષ સાબિત થયા. એટલે ગુજરાતની અંદર વિરોધ પક્ષનું કામ કરવું ને અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને, અધિકારીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવો ને, એના માટે 56ની છાતી જોઈએ. અમે અત્યારે ગૃહમંત્રી શ્રી આવે તો અમારા કાર્યકર્તાઓને, તો મને વાત સાંભળજો, 3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર અમારા કાર્યકર્તાઓને ઘરમાં અહીંયા હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે. બીક કોને લાગે છે? બીક સત્તા પક્ષને લાગે છે. અને સત્તા પક્ષની બીક આજે જ હું તમને કહું અહીંયા, અરે ભાઈ, આવી રીતે તમે પોલીસ ઉપાડી જાય અમારા કોઈ ગુનેગાર, જો 1 મિનિટ પહેલા બહુ સ્પષ્ટ કહું, અનિલભાઈને પણ કહું, આરોપ થવાથી કોઈ ગુનેગાર સાબિત નથી થયું. નહીતર તો આરોપ તો માનનીય ગૃહમંત્રી અમિતભાઈ સામે પણ હતા અને એમને આપણે તડીપાર પણ કરવામાં આવ્યા હતા. એટલે શું એ ગુનેગાર કહેવાય છે? અમારા ઉપર ખોટા આરોપો કરવામાં આવ્યા છે અને એની આડમાં પોલીસ એમને ધાક ધમકી આપી રહી છે. અમે ડરવાના નથી. અમારા કાર્યકર્તાઓ મજબૂતાઈથી ઉમેદવારો લડી રહ્યા છે. હેમંતભાઈ, આ જવાબ લઈ લે. અંતે આપને જણાવી દો 4 વાગે શું પુરાવા રજૂ કરવાના છે? 4 વાગે શું પુરાવા રજૂ કરવાનો છે? નહીં, એક જ મિનિટ, હું એ જ કહું છું, એક જ મિનિટ આપને એ જ કહું છું. પહેલા એમણે મારા પક્ષ વિશે કીધું તો એમને કહીએ, તમે તમારા પક્ષમાં જગદીશભાઈ વિશ્વકર્મા અને જૂના પાટીલના ગ્રુપને સાચવો, અમારે સાચવવાની જરૂર નથી. જગદીશભાઈ કંઈ બોલે છે એની નીચેની એકવાર કોમેન્ટો વાંચો એટલે જનતાનો મૂળ ખબર પડી જશે. પાટીલ ભાઈના વખતના લોકો જેને એમના વિરુદ્ધ પત્રિકાઓ કરી હતી, એમના વિરુદ્ધના લોકોને તમે અત્યારે સંગઠનની અંદર લઈ લીધા છે. આ મુદ્દાથી થોડી અલગ વાત અત્યારે ચાલી રહી છે. મૂળ વાત છે 4 વાગે આખરે કોંગ્રેસ શું પુરાવાની વાત કરશે? 4 વાગે આખરે શું પુરાવા આપ રજૂ કરવાના છો? જુઓ, સૌથી પહેલા તો એ અમારી રણનીતિનો ભાગ છે. 4 વાગે અમે પુરાવા રજૂ કરીશું. એની અંદર અસંખ્ય પુરાવા છે, ઉમેદવારોને ધાક ધમકીના પુરાવા છે, અધિકારીઓ જે છે એમણે મનસ્વી વલણ કર્યું છે, સંડાસ એટલે કે જાજરૂનું સર્ટિફિકેટ આપેલું હોય એના ઉપર શૌચાલયના સર્ટિફિકેટ જે છે એ વિડીયો કેમેરાથી જમા કરવામાં આવેલું હોય, એ ફાઇલમાંથી કાઢીને એવા ઉમેદવારને જે 2 વખત ચૂંટણી ચૂંટાયેલા હોય, એક પણ ફોર્મમાં એમની ભૂલ ના હોય, એવા ઉમેદવારને ધારાસભ્યોના દબાણથી રદ કરી નાખવામાં આવ્યા છે. આવા અસંખ્ય દાખલાઓ, પોલીસની ધાક ધમકી અને કેટલાકમાં 2 દિવસ પછી વધારે પુરાવા જાહેર કરીશું, જેમાં ભારતીય જનતા પક્ષના સીધા ધારાસભ્યો સંડોવાયેલા હોય, એમના નામ સાથેના પુરાવા પણ અમારી જોડે છે. એના માટે માત્ર 4 વાગ્યાની રાહ જોવાની જરૂર છે. ચલો, અંતે ટૂંકમાં ખૂબ જવાબ અનિલભાઈ આપનો લઈશ કે આ તમામ બાબતોને લઈને આપ કેટલા તૈયાર છો આ આરોપો અને પુરાવાઓને જે મૂકવામાં આવશે તેને લઈને? જો જયેશ, એક ગુજરાતીમાં કહેવત છે કે નબળી ગાય હોય ને એને બગૈયો બહુ ચડે. એટલે એ જુદા જુદા પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. 4 વાગે એમનું સુરસુર્યું થઈ જવાનું છે. જો ભારતીય જનતા પાર્ટી એ ડેમોક્રેટિક વેમાં હંમેશા ચૂંટણીઓ લડે છે, પરંતુ જ્યારે કોંગ્રેસ પોતાની હાર પચાવી શકતી નથી ત્યારે બિનજરૂરી આક્ષેપો કરે છે અને ચૂંટણી પંચે આની ઉપર નિર્ણયો લેવાના છે. તો કોંગ્રેસ પાર્ટી રજૂ કરે, પોતાની નબળાઈઓ છુપાવીને
બીજાની જ ચર્ચા કરવી ને બીજા ઉપર બિનજરૂરી ઓકે આક્ષેપો અનિલભાઈ, કરવા. હવે આખરે એ જોઈએ 4 વાગે આખરે શું થાય છે આજે તમામ 4 આરોપો વાગે લાગ્યા છે શું તેને થશે? લઈને કોંગ્રેસ શું આખરે પુરાવા રજૂ કરે છે તે જોવાનું રહેશે અને તેને લઈને ભાજપ તરફથી પણ શું પ્રતિક્રિયા મળે છે એ પણ અમે આપ સુધી ચોક્કસ પહોંચાડીશું. આ બંને મહાનુભાવ સમગ્ર ચર્ચામાં જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. પરંતુ ઉમેદવાર બચાવ અભિયાનની અંદર હવે કેવા નવા વળાંક આવે છે તે પણ જોવું મહત્વપૂર્ણ બની રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક.